જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 18/6/24 રોજ આજે અમારા ઉપકારી ગુરુ ભગવાન પૂજ્ય પરમ પૂજ્ય હંસબોધી વિજયજી મહારાજ સાહેબના આજે પાવન પગલાં જીવનધારામાં થયા છે. ગુરુદેવ અત્યારે જીવનધારામાંથી વિદાય લઈ રહ્યા છે. આજે ખૂબ જ સરસ દિવસ રહ્યો. વડીલોને સવારે દેરાસરમાં સક્રસ્તવ અભિષેક કરવામાં આવ્યો. વડીલોને ગુરુદેવે આશીર્વાદ આપ્યા. દરેક પથારીવશ વડીલોને વાક્ષેપ કરી દરેકને માંગલિક સંભળાવ્યું. અને હવે ગુરુદેવ જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે ગુરુદેવ સ્ટાફને શું સૂચના આપે છે તો ગુરુદેવ શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે જે જ્ઞાનની સેવા કરે છે તે સાક્ષાત ભગવાનની સેવા કરે છે. આવા પથારીવશ નિસહાય થયેલા એવા વૃદ્ધોની સેવા કરવી એ ભગવાનની સેવા જેવો ફળ મળે છે. એટલે કોઈએ પણ એ વૃદ્ધોની સેવામાં ક્યાંય પણ ઉપેક્ષા કરવી નહીં. આપણા જ સગા મા બાપ છે એવું સમજી અને દરેક જણાએ પોતે આ વડીલોની જેટલી સાતા સમાધિ એમની મનની પ્રસન્નતા વધે એવા બધાએ પ્રયત્ન કરવા. આપણા જીવનની અંદર પણ અંતિમ ક્ષણોની અંદર આપણને ચોક્કસપણે સમાધિ મળશે. એટલે દરેક જણાએ એના માટેનો ખાસ ઉલ્લાસથી ઉમંગથી સગા મા બાપ છે એ રીતે એમને બધાને સાચવવાના, એ રીતે એમની સેવા કરવાની. બોલો શ્રી શાસન દેવની જય. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. બોલો